નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 14મી માર્ચ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ગુજરાતી પાટીદારો સ્ટોર્સ, મોટેલ સહિતના નાના મોટા ધંધાઓના કારણે એક અલગ જ ઓળખ ધરાવે છે। પરંતુ અમેરિકામાં 11 પટેલોએ એવું કાળું કામ કર્યું જેમાં તેઓ ટ્રમ્પ સરકારની આંખોમાં ધૂળ નાખવાના પ્રયત્ન કરતા આબાદ રીતે પકડાયા। સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। કેવી રીતે સમગ્ર કારચોર રસ્તા પકડાયા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટ્રમ્પની અણઘડ નીતિઓ ક્યારે અમેરિકામાં વસતા લોકોને આબાદ કરે તો ક્યારે બરબાદ કરે તે કોઈ કહી શકતું નથી। ટેરિફ નાખીને દરેક અમેરિકનને $2000 આપવાની વાત કરનાર ટ્રમ્પના ટેરિફનો ડામ અવળો ચાલ્યો છે। આ ટેરિફના કારણે જ અમેરિકામાં વસતા દરેક વ્યક્તિને $2500 ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાય છે। આવું કેમ થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો 1 એપ્રિલ 2026 થી ટ્રમ્પનો ફરી એકવાર ડિપોર્ટેશનનો પ્લાન વધુ સક્રિય થવા જઈ રહ્યો છે। તેના માટે નવી નિમણૂકો અને વ્યવસ્થા થઈ ચૂકી છે। ફૂલ પ્રૂફ પ્લાન વિશે વિગતે વાત કરીશું અને જૂના મંત્રી ક્રિસ્ટી નોમ વિશે પણ વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। શું અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચ માણસની બુદ્ધિને એટલી ભ્રષ્ટ કરી શકે કે તે પોતાની જ આબરૂ અને જિંદગીને દાવ પર લગાવી દે? કલ્પના કરો એવા દ્રશ્યોની જ્યાં સીસીટીવી કેમેરા સામે જ એક નકલી લૂંટારો બંદૂક ચલાવી રહ્યો છે, ગભરાયેલો ક્લાર્ક પૈસા આપી રહ્યો છે અને 5 મિનિટ પછી પોલીસને ફોન કરવામાં આવે। પણ આ કોઈ અસલી લૂંટ નથી, પરંતુ $2 કરોડ દંડ અને 5 વર્ષની જેલ તરફ લઈ જતો આ એક ખતરનાક નકલી ખેલ છે। જ્યારે 11 ગુજરાતીઓ એક સાથે FBI ના સકંજામાં આવે અને આખા અમેરિકામાં પટેલ સમાજની આબરૂના લીરે લીરા ઉડે, ત્યારે સવાલ એ થાય કે શું એક વિઝા માટે આટલી હદ સુધી જવું યોગ્ય છે? ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ માટે રચાયેલા આ કાવતરાનો પર્દાફાશ કેવી રીતે થયો તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો। મિત્રો, 13 માર્ચ 2026ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને FBI એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો જેને સમગ્ર ભારતીય સમાજને શરમમાં મૂકી દીધો। અમેરિકાના મેસેચ્યુટ્સ, ઓહાયો અને કેન્ટુકી જેવા રાજ્યોમાં રહેતા 11 ગુજરાતી પટેલ ભાઈ બહેનો પર વિઝા ફ્રોડ અને ભયાનક ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ આખું કાવતરું યુ વિઝા મેળવવા માટે રચવામાં આવ્યું। અમેરિકાના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગંભીર ગુનાનો ભોગ બને અને પોલીસને તપાસમાં મદદ કરે તો તેને યુ વિઝા મળે, જેનાથી ભવિષ્યમાં ગ્રીન કાર્ડ અને વર્ક પરમિટનો રસ્તો સાફ થઈ જાય। આ કાયદાનો દુરુપયોગ કરવા માટે આ ટોળકીએ માર્ચ 2023માં મેસેચ્યુટ્સના વિવિધ સ્ટોર્સ જેવા કે રિચડેલ ફૂડ શોપ્સ, સુપરમાર્ટ અને યોગીસ લિકર્સમાં નકલી લૂંટના નાટકો રચ્યા। આ કાવતરાનો માસ્ટરમાઇન્ડ રામભાઈ પટેલ, જે ન્યુયોર્કનો રહેવાસી અને અગાઉ 2025માં દોષિત ઠરીને જેલની સજા કાપી રહ્યો છે। આયોજન મુજબ એક નકલી લૂંટારૂ બનાવટી બંદૂક સાથે દુકાનમાં ઘૂસે, ક્લાર્કને ડરાવીને કેશ લઈને ભાગે અને આ બધું જ સીસીટીવીમાં કેદ થતું। લૂંટારૂ ભાગી ગયાની 5 મિનિટ પછી પોલીસને ફોન કરવામાં આવે જેથી પોલીસ તેને પકડી ન શકે અને દુકાનમાં હાજર પીડિત ક્લાર્ક પોલીસને વિડીયો પુરાવા આપીને યુ વિઝા માટે અરજી કરી શકે। આ નાટક માટે દરેક પીડિતે માસ્ટરમાઇન્ડને $10,000 સુધીની રકમ આપી અને સ્ટોર માલિકોને પણ $2000નું કમિશન મળતું। પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનમ પટેલ અને મિતુલ પટેલ જેવા 11 પાટીદારોનો સમાવેશ થાય છે। દોસ્તો, આ તમામ આરોપીઓ હાલમાં જેલના સળિયા પાછળ છે અને જો આરોપ સાબિત થશે તો તેમને 5 વર્ષની જેલ અને
$2.5 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે 2 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ થઈ શકે. FBI બોસ્ટને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના કાયદા સાથે રમત કરવી એ ખૂબ મોંઘી પડશે. આ ઘટનાએ વિદેશમાં વસતા લાખો પ્રામાણિક ગુજરાતીઓની છબી ખરડી છે. ગ્રીન કાર્ડ મેળવવાની આંધળી દોટમાં આવા કાળા કામો કરવાથી માત્ર જેલ જ મળે છે તેવો બોધપાઠ આ કિસ્સાથી સામે આવે છે. દોસ્તો, અમેરિકામાં ગુજરાતી પાટીદારોનો દબદબો સાવ અલગ જ છે. ત્યારે આ 11 જેટલા પટેલ સમાજના લોકોએ જે કાંડ કર્યો છે તેના કારણે લાખોની સંખ્યામાં અમેરિકામાં વસતા પટેલોની આબરૂ પર પાણી ફરી વળ્યું છે. આ પકડાયેલા 11 પટેલો સાથે શું કરવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર લખજો અને તમામ ગુજરાતી સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો, જેથી કરીને કોઈ ગુજરાતી આવા કાળા કામ કરતા પહેલા જરૂર સાવધાન થઈ જાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકન અદાલતનો એક આદેશ તમારા ખિસ્સામાં હજારો ડોલર પાછા લાવવાની આશા જગાડે છે અને બીજી જ પળે સરકારનો નવો કાયદો એ આશા પર પાણી ફેરવી દે. ટ્રમ્પની અણઘડ નીતિના કારણે મધ્યમ વર્ગીય અમેરિકન પરિવારની જે મોંઘવારીના અજગારમાં પહેલેથી જ ફસાયેલો છે અને હવે તેના પર 2 લાખ રૂપિયાથી વધુનો વધારાનો બોજ ઝીંકાવવાની તૈયારી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા છતાં પણ કેમ સામાન્ય માણસને રાહત મળવાને બદલે મોંઘવારીનો ડામ મળી રહ્યો છે? શું અમેરિકા ફર્સ્ટના નારા પાછળ સામાન્ય જનતાનો પરસેવો રેડાઈ રહ્યો છે? આ આર્થિક યુદ્ધનું એવું રહસ્ય જે તમારા રસોડાથી લઈને તમારી ગાડીના એન્જિન સુધી અસર કરશે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે માર્ચ 2026ના આ સમાચાર તમારા પરિવારનું બજેટ હચમચાવી દેશે. મિત્રો, અમેરિકામાં અત્યારે ટેરિફ એટલે કે આયાત વેરાને લઈને એક મોટું રાજકીય અને કાયદાકીય યુદ્ધ છેડાયું છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીયો અને અમેરિકન પરિવારો પર પડવાની છે. ઘટનાની શરૂઆત થાય છે 20 ફેબ્રુઆરી 2026ના રોજ, જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો 6-3 ચુકાદો આપતા કહ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્ર પાસે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાનો કાયદેસરનો કોઈ જ અધિકાર નથી. આ ચુકાદાનો અર્થ એ હતો કે અત્યાર સુધી જે અબજો ડોલરનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો તે ગેરકાયદેસર ઠર્યો અને સરકારે અંદાજે 175 અબજ ડોલર જેટલી માતબર રકમ ઇમ્પોર્ટર્સ એટલે કે આયાતકારોને રિફંડ તરીકે આપવી પડશે. જો કે આ રાહતના સમાચાર બહુ લાંબો સમય ટક્યા નહીં, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તરત જ 1974ના ટ્રેડ એક્ટની કલમ 122નો ઉપયોગ કરીને 24 ફેબ્રુઆરીથી નવો 10% વૈશ્વિક ટેરિફ લાદી દીધો, જે હવે વધારીને 15% કરવામાં આવ્યો છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું કહેવું છે આનાથી સરકારની આવકમાં કોઈ ઘટાડો નહીં થાય, પણ બીજી બાજુ વિપક્ષી ડેમોક્રેટ્સના એક તાજા અભ્યાસે ખળભળાટ મચાવી દીધો. શુક્રવાર 13 માર્ચ 2026ના રોજ જોઈન્ટ ઇકોનોમિક કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં સેનેટર મેગી હસને ચેતવણી આપી છે કે આ નવા ટેરિફને કારણે 2026માં દરેક અમેરિકન પરિવાર પર સરેરાશ $2512 એટલે કે અંદાજે 2,10,000 રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ આંકડો ગયા વર્ષના $1,745ના ખર્ચ કરતા સીધો 44% વધારે છે. આનો અર્થ એ થયો કે કંપનીઓ જે ટેક્સ સરકારને આપશે તે 100% ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ એટલે કે કુશ પટેલે આ અભ્યાસને તદ્દન ખોટો અને બનાવટી ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે આ ટેરિફનો ઉપયોગ અમેરિકામાં રોકાણ લાવવા અને દવાઓના ભાવ ઘટાડવા માટે કરવામાં આવશે. પણ વાસ્તવિકતા એ છે કે હાલમાં ઈરાન સાથેના તણાવને કારણે એનર્જી અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં ગેસ અત્યારે $3.48 પ્રતિ ગેલન પર પહોંચી ગયો છે. એક બાજુ એનર્જી મોંઘી થઈ રહી છે અને બીજી બાજુ આ નવા ટેરિફને કારણે રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતાની હાલત કફોડી થવાની
પૂરેપૂરી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યા હોવા છતાં નવો ઝીંકાયેલો ટેક્સ પરિવારોને રાહત મળતા રોકી રહ્યો છે. આ આર્થિક પરિસ્થિતિ સ્ટેગફ્લેશન એટલે કે મંદી અને મોંઘવારીના બેવડા માર તરફ ઇશારો કરી રહી છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો બિઝનેસ કે ટ્રકિંગ સાથે જોડાયેલા છે કે કરિયાણા અને મોટેલ ચલાવે છે, તેમને આ મોંઘવારીની સીધી અસર વર્તાવાની છે. દોસ્તો, તેથી તેમના સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એક સ્ત્રીની લોખંડી જીદ અને ક્રૂર નિર્ણયો અમેરિકામાં વસતા લાખો પરિવારોના લોહીના આંસુનું કારણ બની શકવાનું છે. જે ચહેરો ક્યારેક સુંદરતાની સ્પર્ધા જીતીને સ્નો ક્વીન બન્યો હતો, તે જ ચહેરો આજે કેમ લાખો લોકો માટે ડર અને રાતની ઊંઘ ઉડાડનાર પડછાયો બની ગયો છે. 13 મહિનાના ટૂંકા ગાળામાં 27 લાખથી વધુ લોકોને દેશ છોડવા મજબૂર કરનાર આ શક્તિશાળી મહિલાની સત્તાનો સૂરજ અચાનક કેમ આથમી ગયો? શું એક અફેર અને સરકારી તિજોરીના ધુમાડાએ ટ્રમ્પની સૌથી વફાદાર મંત્રીનું કરિયર ખતમ કરી નાખ્યું? આજના આ ભાવનાત્મક રિપોર્ટમાં અમે પર્દાફાશ કરીશું ક્રિસ્ટી નોમના એવા રહસ્યોનો જે સાંભળીને તમે ધ્રુજી ઉઠશો. તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર સત્તાનો ખેલ નથી, પણ લાખો જિંદગીઓની બરબાદીની વાત છે. મિત્રો, અમેરિકાની રાજનીતિમાં અત્યારે ધરતીકંપ આવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌથી આક્રમક મંત્રી ક્રિસ્ટી નોમને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીના પદ પરથી હટાવી દીધા છે. દક્ષિણ ડકોટાની પૂર્વ ગવર્નર રહી ચૂકેલી ક્રિસ્ટી નોમ, જે ક્યારેક હાઈસ્કૂલમાં સ્નો ક્વીન તરીકે પસંદ થઈ હતી, તેણે છેલ્લા 13 મહિનામાં અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રન્ટ સામે જે ખૂંખાર અભિયાન ચલાવ્યું તે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. તેના કાર્યકાળ દરમિયાન અંદાજે 7.25 લાખ લોકોને પકડીને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે 22 લાખ લોકોએ ભયના માર્યા પોતે જ અમેરિકાને છોડી દીધું. નોમે સેલ્ફ ડિપોર્ટના નામે $220 મિલિયન જંગી જાહેરાત અભિયાન ચલાવ્યું, જેમાં તે પોતે ઘોડે સવાર થઈને માઉન્ટ રશમોર પર દેખાતી. આ અભિયાન માટે તેણે ટેક્સ પેયર્સના પૈસાનો બેફામ વેડફાટ કર્યો, અને જ્યારે કોંગ્રેસમાં આ અંગે પૂછપરછ થઈ ત્યારે તેણે બધું જ ટ્રમ્પ પર સિફતપૂર્વક ઢોળી દીધું, જેનાથી ટ્રમ્પ અત્યંત ગુસ્સે ભરાયા અને ઘૂઘવાયેલા ટ્રમ્પે તેના પર આખરે કાર્યવાહી કરી. પરંતુ માત્ર પૈસાનો વિવાદ નથી, તેના પતનનું મુખ્ય કારણ જાન્યુઆરી 2026માં મિનિયાપોલિસમાં બનેલી ઘટનાએ માનવતાને હચમચાવી દીધી, જ્યાં આઈસના અધિકારીઓએ રેની ગુડ નામની એક નિર્દોષ મહિલા અને એલેક્સ પ્રેટી નામની નર્સની હત્યા કરી. ક્રિસ્ટી નોમે આ પીડિતોને ઘરેલું આતંકવાદી કહીને જે રીતે બદનામ કર્યા, તેનાથી આખા અમેરિકામાં હોબાળો મચી ગયો. આ સિવાય તેના અંગત સલાહકાર કોરી લેવાન્ડોસ્કી સાથેના અફેરની અફવાઓ અને પાયલોટને એક સામાન્ય કંબલના વિવાદમાં નોકરીમાંથી કાઢી મૂકવાની તેની અહંકારી વર્તણૂકે વ્હાઇટ હાઉસમાં તેની છબીને સાવ ખરડી નાખી. જુલાઈ 2025માં ટેક્સાસમાં પૂર આવ્યું, જ્યારે 130 લોકોના મોત થયા, ત્યારે પણ ફેમાની રાહત મોકલી આપવામાં તેણે ભારે વિલંબ કર્યો. આ તમામ વિવાદોને ધ્યાનમાં રાખીને 5 માર્ચ 2026ના રોજ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે ક્રિસ્ટી નોમને પદ પરથી હટાવવામાં આવે છે અને હવે ઓક્લાહોમાના સેનેટર માર્ક વેઇન મુલિન નવા ગૃહમંત્રી બનશે. ક્રિસ્ટી નોમને હવે શિલ્ડ ઓફ ધ અમેરિકાના સ્પેશિયલ એન્વોય તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, જ્યાં તેણે ચીનનો પ્રભાવ ઘટાડવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવાનું કામ કરવાનું રહેશે. અમેરિકામાં રહેતા પરપ્રાંતિયો કદાચ ક્રિસ્ટી નોમનો એ ચહેરો ક્યારેય નહીં ભૂલે, જેણે તેમની રાતોની ઊંઘ છીનવી લીધી હતી. જોકે તેની વિદાયથી એક પ્રકરણનો અંત આવ્યો, પણ માર્ક વેઇન મુલિન હવે કેવી નવી નીતિ અપનાવે છે તેના પર આખા વિશ્વની નજર છે. દોસ્તો, અમેરિકામાં રોજે રોજ ઇમિગ્રન્ટ્સને લઈને અવનવી ખબરો સામે આવતી રહે છે, માટે આ વિડીયો શેર કરજો તમામ ઇમિગ્રન્ટ્સ સાથે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.